તંત્રની કામગીરી એટલે કે જ્યાં દર વર્ષે ચોમાસાની અંદર પાણી ભરાતું હોય, જ્યાં આવવા જવા માટે લોકોને હેરાનગતિ થતી હોય, આવી જગ્યા પર પ્રી મોન્સૂનની કામગીરીમાં પાણી ન ભરાય તે માટે કામગીરી કરવી પડે છે। ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આપ જોઈ શકો છો તે આ જગ્યા કે જ્યાં પાણી ભરાય છે, તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરીને ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। સામાન્ય વરસાદની અંદર પણ આ જગ્યા પર પાણી ભરેલું હોય છે। ખૂબ જ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ તેમજ લોકોનું આવન જાવન પણ આ રોડ પર હોય છે। ત્યારે પાણી ભરેલું આ દ્રશ્ય તંત્રને ધ્યાને નથી પડતું, પણ લોકો થઈ રહ્યા છે હાલ હેરાન। Welcome to the revolution. અત્યારે આપણે છીએ બોટાદ શહેરના વડોદરિયા હોસ્પિટલના પાછળનો વિસ્તાર। આ રોડ છે બોટાદના બ્રાહ્મણ સોસાયટીમાં જાય છે કે આ રોડ થોડાક સમય પહેલાં જ નગરપાલિકા બનાવવામાં આવ્યો હતો, પણ ચોમાસામાં આવતાની સાથે જ આપ જોઈ શકો છો તે પ્રમાણે રોડમાં ખાડા પડી ગયા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કરીને રોડ બનાવવામાં આવે છે, પણ ચોમાસાની સિઝન આવતા જ રસ્તામાં ગાબડા પડી જાય છે, અનેક વાહન ચાલકોને તકલીફ પડે છે। તો બીજી તરફ આપ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે હોસ્પિટલ હોય, લાખો દર્દીઓ અહીંયા સારવાર માટે આવે છે। તમે જોઈ રહ્યા છો ગંદકીનો માહોલ છે। નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવતી નથી। અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી નથી। કચરો અહીંના એમ છે। એક બાજુ ચોમાસાની સિઝન છે, રોગચાળો ફાટી નીકળે તો આની જવાબદારી કોણ લે? નગરપાલિકાના સત્તાધીશો જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવે છે, પણ નગરપાલિકાના સત્તાધીશો કોઈ પણ ધ્યાન નથી દેતા। તેમને તો માત્ર ઓફિસમાં જ બેસવું છે। જો ખરેખર તેઓ ઓફિસમાંથી બહાર નીકળે તો જ તેમને લોકોના પ્રશ્નોની ખબર પડે। કેમેરામેન રઘુવીર મકવાણા સાથે પ્રકાશ સોલંકી, BTV ન્યૂઝ બોટાદ। તો BTV ન્યૂઝનો બોટાદનો ગ્રાઉન્ડ ઝીરોનો રિપોર્ટ। બોટાદના તો દરેક વોર્ડ અને વિસ્તારની જો તપાસ કરવામાં આવે તંત્ર દ્વારા તો મોટા ભાગના તાજેતરની અંદર બનેલા રોડો હાલ અત્યારે તૂટેલી હાલતમાં જોવા મળે છે, અથવા તો મોટા મોટા ખાડા પડેલા જોવા મળે છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરેલું હોય છે। ત્યારે આવનાર સાયકલ ચાલક, કોઈ વિદ્યાર્થી કે કોઈ બાઇક ચાલક કે કોઈ ફોર વ્હીલર હાલ અત્યારે થઈ રહ્યો છે હેરાન। જો વધુ પડતો વરસાદ પડે તો કેવી દશા થશે બોટાદની તે તો સમય જ બતાવશે। હાલ અત્યારે આપણે છીએ બોટાદ નગરપાલિકા પાસે કે જ્યાં થોડાક સમય પહેલાં જ નગરપાલિકા દ્વારા અહીંયા સહકારનગર જવા પાસેનો રસ્તો બનાવવામાં આવ્યો હતો। હાલ અત્યારે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલાં 3 થી 4 પહેલી આ રસ્તો બનાવવામાં આવ્યો હતો। રસ્તો બનાવ્યા અને થોડા સમયમાં ચોમાસું આવતાની સાથે જ
રસ્તો તૂટી ગયો છે. તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે હું તમને કેમેરામેનને કહીશ કે તમને દેખાડશે. તમે જોઈ રહ્યા છો તે રીતના કપચી નીકળી ગયેલી છે. લાખો રૂપિયાના ખર્ચે નગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં આવે છે, પણ કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પ્રજાના પૈસાનું પાણી કરે છે. સરકાર દ્વારા લાખો રૂપિયા વિકાસના કામે આપવામાં આવે છે, પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ ધ્યાન દેવામાં નથી આવતું. કોન્ટ્રાક્ટર સાથે નગરપાલિકાની બીલી ભગત હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે લાખો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા બનાવવામાં આવે છે, પણ તંત્ર કોઈ પણ જાતનું ધ્યાન નથી દેતું. અહીંયાથી પસાર થતા લોકોને, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખુદ નગરપાલિકા અહીંયા સામે છે હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશો અવારનવાર આ રસ્તેથી નીકળતા હોય છે, છતાં પણ તે ધ્યાન નથી દેતું. નગરપાલિકાના અધિકારીઓ, તંત્ર, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખ, સભ્યો જ્યારે ચૂંટણી હોય ત્યારે તેઓ મત માટે દોડી આવે છે, કે લોકોને કહે છે કે અમે તમારા વિકાસના કામો કરશું, પણ આમાં ક્યાં વિકાસના કામો દેખાય છે? આમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન રઘુવીર મકવાણા સાથે પ્રકાશ સોલંકી, BTV ન્યૂઝ, બોટાદ. Audio Jungle. Audio Jungle.